બોલો બા, ક્યાંથી આવ્યા છો? અડાથી. અડાસથી આવ્યા? હા. શું નામ તમારું? રૂપા. રૂપાબા? હા, રૂપાબા? કૃપાબા? રૂપાબા. રૂપાબા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં કોઈ નહીં, હું એકલી જ છું. મારા ધણી તો મરી જ ગયો. એવું છે? છોકરા? છોકરા બોકરો કોઈ નહીં. કોઈ નહીં? ના. તો અત્યાર સુધી કઈ રહેતા હતા? એ અડા મેં છાપરી બોધી. છાપરી બધી રહેતા હતા? હા. અને ખાવા પીવાનું? ખાવા પીવાનું મારે પેલી બે એનથી વિધવાને મળતા હતા. એમાંથી હા. એમાંથી ખાતા હતા બનાવીને જાતે? હા, જાતે જાતે. ઘરમાં તો કશું હશે જ નહીં ને? કશું નહીં, છાપરી ઉપર કાગળ નાખીને રાળો નાખીને. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? ખાય છે 30-35 વર્ષ થયું. આવી જિંદગી જીવી? હા, કોમે જતી હતી હું. અચ્છા, કોને બતાવ્યું આ જગ્યા? હે? આ જગ્યા કોને બતાવી? એ તઈ છોકરો રહે છે ને. એ મૂકી ગયા તમને? હા, હવે કેવું લાગ્યું અહીં? સારું લાગે. જમવાનું જમવાનું સારું લાગે. સારું હાલે છે? સારું લાગે. શાંતિથી રહેજો, જતા ના રહેતા છો ને? હા, ના જવું. હા ને? अब तो જતા નહીં, એ શાંતિથી જીવજો. હા, સારું બરાબર. સારું. બોલો, શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? હા. તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું. બગસરું છે? હા. મને એમ કે હોનું લાગે મને તો. ના લાગે છે બધું હોના જેવું છે? એ તો એવું. નહીં? હા. કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા. કેટલી ઉંમર છે તમારી? અમારા હોય હાસી. 75 ખરી? હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો. બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તરત. ગામમાં? હા. ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા. આ હોનું આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે થયા હોય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા. મજા આવે છે? મજા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેન પડ્યો ના જોઈએ. ના જોઈએ? ના હું કા ખોટી વાત. સાચી વાત છે. તો એમને હું કામ પૂછો? એ થોડા થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલીએ વાતો કરી, વાત સાચી. પણ બેન પડ્યો એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા, હજુ હોનું કે નહીં હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. લ્યો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે કાઢ લેવું છે બધું? હા. લે કયું ના કયું બગસરું. બગસરું. બોલો બા, ક્યાંથી આવ્યા છો? જગપુરથી. જેતપુર થી આવ્યા? હા. શું નામ બા તમારું? અમરબેન. અમરબેન. હા. કોણ છે તમારા ઘરમાં બા? ઘરમાં કોઈ નથી. કોઈ નથી? ક્યાં ગયા બધા? ઉપાય બધા મરી ગયા? દીકરો દીકરી તમારા ઘરવાળા કોઈ છે જ નહીં? દીકરો એક હતો ઉપર ઉઈ ગયો. ઘરનું માણસ 50 વર્ષે ઉઈ ગયો. ઓહો હો હો હો. તો તમારી ઉંમર કેટલી થઈ બા? 70. 70 વર્ષ થયા. વાળા કાઠી. વાડા કરતા હતા તમે? અત્યાર સુધી કામ કર્યું? વાળા અચ્છા, કાઠી દરબાર. કાઠી દરબાર. ઓકે ઓકે. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? ગીરે પોતાનું ઘર છે? પણ કોઈ ખવડાવવાવાળું કોઈ છે નહીં? હવે કામ થયું કેવી પછી શું કામ કરવું. અહીંયાનું કોને સરનામું આપ્યું તમને? આ મને દીધું જેતપુરથી. જેતપુરથી. કોણ મૂકવા આવ્યું હતું અહીંયા? મૂકો કોઈક રેસા ગોતી જાય છે. અચ્છા, પછી ઓકે ઓકે. રેસા મૂકી ગયો. મૂકી ગયો તમને? કાંઈ વાંધો નહીં. ચાલો. બોલો બા, શું નામ તમારું? ભાવનાબેન. ભાવનાબેન. ક્યાંથી આવ્યા છો બેન? અમદાવાદથી. અમદાવાદ? પ્રોપર અમદાવાદ? હા, અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ નારોલ પાસે. નારોલ પાસે. આ મૂળ ગામ કયું તમારું? અમારું ગામ મૂળ વડાળા, મોટા વડાળા. ક્યાં, કયા જિલ્લામાં? આપણે
કાલાવડ પાસે આવ્યું હતું. કાલાવાડ પાસે રાજકોટ બાજુ. હમ. બરાબર. ક્યાં ગયા તમારા ઘરના બધા? બધા છે નહીં, મારા ઘરવાળા બાબુ બે ઓફ થઈ ગયા છે. ઘરવાળા અને બાબુ બે ઓફ થઈ ગયા? બે ઓફ થઈ ગયા, કોઈ છે નહીં. એટલે કેમના ઓફ થઈ ગયા બે? એક્સિડન્ટમાં વહી ગયા. એક્સિડન્ટ થયું હતું બેવનું? હા, શેમાં એક્સિડન્ટ થયું હતું? ફોર વ્હીલ વાયરે ચોટીલા હાલીને જતા હતા ને એમાં. તમારા છોકરોને ઘરવાળા બેવ ચાલીને જતા હતા ચોટીલા, હા. તો રસ્તામાં કોઈ ગાડીવાળાએ ઠોકી દીધી? ના, છોકરાએ તો મારી મમ્મીને ઘરે અપાવ ખાઈ લીધો છે. એને પપ્પા બીમાર એક્સિડન્ટમાં વહી ગયા છે. અચ્છા, એના તમારા હસબન્ડ છે એ એક્સિડન્ટમાં હા, મરી એ ગયા. અને કોમાં છોકરાએ વહી શું કર્યું? એને ગાફામ એના ભાઈની ઘરે ખાઈ લીધો. ગળે ફાંસો ખાઈ લીધો? ના, એને મારા ભાઈની ઘરે. એના મામાને ઘરે. શું થયું હતું એને? કાંઈ ખબર નહીં, ધંધો ત્યાં કરતો તો પછી કાંઈ ખબર નહીં શું થયું. તો અમદાવાદમાં ઘર તમારું ના, નથી? ભાડે રહેતા હતા? કેટલા વર્ષથી અમદાવાદ રહેતા હતા તમે? ભાઈ જોડે રહું. ભાઈ જોડે રહેતા હતા? પહેલા તમે બધા સાથે રહેતા હતા? અલગ રહેતા હતા રાજકોટ, પણ બાબુ આવું થઈ ગયું ને બેનું, એટલે ભાઈ જોડે લઈ ગયો મને. બરાબર. હવે ભાઈ એમ 6 વર્ષ સાચવી, હવે ભાઈ કે મારે પૂરું નહીં થતું હોય કે, એટલે હું પછી મેં હું તો જતી રહું. બેબી એક છે તે એને ફેમિલી છે 10 જણા સાથે, તો એમાં હું રહી ન ના શકું. ફાવે, ના ફાવે. બેબીને ત્યાં ના ફાવે, વાત સાચી છે. તો કોને આપ્યું એડ્રેસ એનું બેન? એડ્રેસ અમે ભજન ધૂનમાં મંડળમાં જતા ને તે બેને મને, અમે મંડળ ભજન કરતા હતા ને તેમને મને મેં બતાવ્યું પછી કે ત્યાં તમે જતા હેરાન થાવ છો તો આ લવાલ ગામ છે ત્યાં તમે જાઓ ને. એટલે બેબી ની બધા મને તપાસ કરવા આવ્યા, પેલા જોઈ ગયા ને જેને પછી અહીં મને મૂકી બરાબર. ગયા. અને ફાઈ ગયું ને તમને હા, કમ્પ્લીટ? હવે રડશો નહીં, બરાબર? હવે નહીં રડવા, છેલ્લી વાર રડવાનું. હા, હવે નહીં રડવાનું. સો આવા જેટલા પણ લોકો છે ગુજરાતની અંદર એકલા, એમને અપીલ કરીએ છીએ કે ચિંતા ના કરશો. તમારા બધાનું ઘર એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આપણી પાસે છે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં દરેકને આશરો મળશે. તમે કોઈ પણ સમાજના છો, કોઈ પણ ધર્મના છો, તમારી જે પણ સિચ્યુએશન છે, જો તમે ચિંતામાં છો, તમે તકલીફમાં છો, તમને રહેવાનું અઘરું છે, જમવાનું અઘરું છે, તો તમારા માટે આ જગ્યા છે. બિંદાસ આવી જાઓ. ચલો બેન, ચિંતા ના કરો. હા, બોલો, શું નામ તમારું? મારું નામ મંગળાબેન. મંગળાબેન. હા, ક્યાંના છો? સુરતમાં. સુરતમાં કઈ જગ્યા? પેલા વરાછામાં રહેતા હતા, અત્યારે ગયા છે સાયણ બાજુ અચ્છા. ડીમાર્ટની કોણ પાછળ. કોણ છે તમારા ઘરમાં? હું એકલી જ રહેતી હતી, મારે દીકરો ગુજરી ગયો, અચ્છા, પછી મોટા દીકરાની વહુને કેન્સર થયું ને એટલે મારે ભેગા આવ્યા. બરાબર છે. 2 દીકરા, 1 દીકરી ને બે દીકરા છે? એના દીકરા. અચ્છા, દીકરાના દીકરા. હા, દીકરો ગુજરી ગયો છે? દીકરી વહુ વહુ ગુજરી ગુજરી ગઈ, ગઈ એક છે. મારો નાનો દીકરો અચ્છા, ગુજરી ગયો. કઈ વાંધો નહીં. એ મારી સાથે જ રહેતો હતો. તો અહીંયા કોને એડ્રેસ આપ્યું તમને? હું જોઉં ને વિડીયો. વિડીયો જોવો છો? પોપટભાઈ મારે પાછા જાણીતા રહ્યા. બરાબર 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 મારે હાવ ઘર જેવો સંબંધ છે બરાબર પોપટભાઈ. બરાબર. સરસ. કારણ કે હું એનું ક્યારે આયા રહેવા? પ્રમદી આવી. કેવું લાગે છે? સરસ. આનંદ એકદમ? હું તો આમાં રોજ જોતી જોઉં મજા છે? ને જો દારૂ પી પીને ગાયરું બહુ બોલ્યા કરતો એટલે હું બરાબર. આવતી રહી. મેં ઈ નો ખાતા જ 20 વર્ષ થયા ને મારા ભેગાનું આવું મરી ગયા એટલે આવ્યા. તો મેં હવે એને ચિંતા ના કરશો, રાખ્યા. હવે ભૂલી જાવ બધું. મેં 60 લાખનું મકાન લઈ દીધું. કેટલા લાખનું? 60 લાખનું? 30 લાખનું મકાન લીધું. ફર્નિચર બર્નિચર બધું ગામડે જમીન વેચી દીધી? જમીન નહોતી, મકાન મકાન જ હતું, હતું. એ વેચી દીધું? મારા છોકરાનું વીમા આવ્યા ને હમ, મારી પાસે કાંઈ હતું જ નહીં. હમ. દવામાં મેં 21 લાખ એની વાપરા. 4 મહિના 10 દી હેમતસરના દવાખાનામાં રાખ્યો હતો, પ્રાઇવેટમાં. મેં ખૂબ દવા કરાવી પણ ન રહ્યો. ભગવાનને જે ગમ્યું પછી ચિંતા નહીં, હવે શાંતિથી અહીંયા રહેવાનું છે. બા હવે ટેન્શન ના લેશો, હવે રડવાનું નહીં અહીંયા, હા ને? ચલો, રડશો નહીં, મસ્ત રહો આરામથી. હા, તમારો દીકરો જ છું. હા, ચિંતા નહીં કરવાની, આરામથી રહો. હા, જમે જો વહી જાઉં હું આજ દી તો મારા સંબંધને ઘરે રહી. પછી મારે ભાણેજને કીધું મારે વહી જવું. અહીં કેવું લાગે છે એમ કહો પેલા મને. સરસ છે. બસ હવે રડવાનું નહીં પડે, હવે અહીં રડવાનું નહીં. એના કાગળિયા જે આવે છે ને મારે દર વર્ષે ઈ મારે જવું જોઈએ. તમારે જ્યાં જરૂર પડે તો કહેજો, મોકલીશું વ્યવસ્થા કરી. પેલા મહિનામાં કઈ ચિંતા ના કરો. હા, ચલો આરામ કરો. બોલો, કઈ ના છો તમે? ખેડાના ખેડામાં કઈ જગ્યાએ? ખેડાની શાંતિનગર છે ને એની પાછળ શું નામ તમારું? એક ગાંધીપુરા રહે છે. તમારું નામ શું? મારું નામ સદુબેન. સદુબેન? હા, આખું નામ? સદુબેન મોહમ્મદભાઈ શેખ. સદુબેન મોહમ્મદભાઈ શેખ. હા, અચ્છા, મુસલમાન છો? તો મુસલમાનમાં તો કોઈ એવું હોય નહીં કે છોકરાઓ રાખે નહીં. નહીં રાખતા બાપુ. કેટલા છોકરા તમારા?
મારે 3 છોકરા છે. 3 છોકરાઓ છે. એક અમદાવાદ રહે છે, એક અમદાવાદ રહે છે. એક ગાંધીપુરા રહે છે અચ્છા, અને એક શાંતિનગર પાછળ રહે છે. તો કોઈ રાખવા તૈયાર નહીં. કોઈ રાખવા તૈયાર નહીં. તો અત્યારે લગી કઈ રહેતા હતા તમે? હું રહેતા અહીં રહેતી હતી, નતો છોકરો લેવા આવ્યો હા, તમારા મમ્મી એકવાર લેવા આવ્યા તો. હા, તમે પેલા આવ્યા મળવા આવી હતી. હતા. હા. તે ઘડી લઈ ગયો, 2 મહિના રાખી. પછી પછી કે પેલા છોકરાને થાય, એ છોકરાની હાહુ હરા રહે છે, મને નહીં રાખતો. અચ્છા, હાહુ હવારાને રાખે છે. હા, ગાંધીપુરા વાળો એની હાહુ હરા રાખવા નહીં દેતો. એમ સાસુ સસરા રાખે, તમને નહીં રાખવાના. નહીં રાખતો, મા બાપને નહીં રાખવાનું. તમારા ઘરવાળા ક્યારે ઓફ થઈ ગયા? 6-7 વર્ષ 6-7 વર્ષ થયા. કોઈ વાંધો નહીં, અહીં રહેવું છે ને તમારે? રહેવું. બધું ભૂલી જાઓ, છોકરા બોકરા બધું ભૂલી જાઓ, શાંતિથી અહીંયા કરો. એનો શોખ મનાવશો જ નહીં, કોઈ ચિંતા ના કરશો, ખોટું ઓરડશો જ નહીં. બરાબર ને? હા, અહીંયા શાંતિ રહો ને. આપણે શું જોઈએ બીજું? ના કશું જોયું. અહીંયા કઈ દુઃખ તો છે કશું? અહીં તમે છોકરા કરતા બસ અહીંથી દુઃખ તો કશું છે ને, તો ભાઈ ખોટી તમારે ચિંતા કરવી બહુ એવું. રાખો છો, ભગવાન બરાબર, તમારું હારું તો છોકરાનું દુઃખ લેશો જ જરાકે. હા ને? હા, હેડો. બોલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈથી આયા? અમદાવાદથી. અમદાવાદથી. હા. શું તમારું નામ શું? કનુભાઈ કનુભાઈ રમણલાલ પંચાલ. રમણલાલ પંચાલ. હા. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું, નિરાધાર છું, એટલા આવ્યો છું સાહેબ. અચ્છા, કેટલી ઉંમર થઈ તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. હા. વાહ. શું કરતા હતા પેલા કામમાં? મિલમાં મજૂરી. મિલમાં મજૂરી કરતા હતા. હા. તમારા ફેમિલીમાં કોઈ છે જ નહીં? ના, બધા ઓફ થઈ ગયા. બધા ઓફ થઈ ગયા? હા, બસ. તમારા દીકરા નહીં? આનું બધું પતી ગયું. હે, કોઈ નથી. તમારા પત્ની નહીં, કોઈ નહીં? અમારો ઓર્મનમાં હતી, બરાબર. એમાં આપણું જીવન વીત્યું. અત્યાર સુધી ક્યાં રહેતા હતા તમે? હા, બાપુનગર. બાપુનગર. હા. પછી ઘરમાં વિખવાદ થયો અને હું અલગ રહ્યો અને બધું વેર વિખેર થઈ ગયું સાહેબ. બરાબર. સમજ્યા? તો અહીં કોને બતાવ્યું એડ્રેસ અહીંનું? અહીંનું વિડીયો જોયો તો ને. તમે જોયો તો વિડીયો? હા, રાતે 12 વાગે. તો પછી કે આપણે જવા જેવી જગ્યા છે ને, એટલે જતા રહીએ. એટલે આવ્યો સાહેબ, એક મેં કીધું મુલાકાત લઈએ. બરાબર. સરસ. ગમ્યું કે ના ગમ્યું? હે? જગ્યા ગમી? અરે ગમી ને, કેમ નહીં? ગમી ગઈ ને? સ્વર્ગ જેવી છે. વાહ, બસ તાર કોઈ ચિંતા નહીં. બરાબર. હા, તમારો આધાર જોઈએ. ના, સાથે જ છીએ, બધા સાથે જ રહેવાનું. હા હા બરાબર. હા. ઓકે. શું નામ કીધું તમારું? કનુભાઈ. કનુભાઈ. ઓકે, કનુભાઈ. કોણ છે તમારા ઘરમાં? છોકરા છે 2. 2 છોકરા છે? 2 છોકરા છે, પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને એટલે મોટો એવું કહે છે નાનું રાખે, હા, નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ને પાલવ્યા હતા, હા, એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી આપ્યું. તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા, શું કરવાનું? આવી શું ખબર હતી આવું કરશે? બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. રાણો તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમે મિલી આવો. બોલો, શું નામ તમારું? જીવરામભાઈ. તમારું નામ? મંગુબે ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝા. ઊંઝાથી. ઊંઝા પાટણ? ઊંઝા મહેસાણા. મહેસાણાથી આવ્યા છો? હા. ના, મહેસાણાથી ઊંઝા. હા, વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ? બેવ છોકરાએ કાઢી મૂક્યા. બેવના કાઢી મેલ્યા છે? હા. છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા. 12 મહિના અમને ચિલ્લસથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને અહીં તપાસ કરી ગયો હતો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા. હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો. બરાબર. છોકરો એક જ છોકરો છે? એક એક જ જ છોકરો. એ નહીં રાખતો? એ ના. જ નહીં રાખતો. 2 કરોડનો તેને બંગલો બનાવ્યો, 2 કરોડનો બંગલો બનાવ્યો. તો એ અમને કાઢી નહીં. 12 મહિના પછી અમને ભેગો લાવીને હવે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને, તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો? છોકરાને બહુ બે થી બે બહુ વધારે હેરાન. બહુ વધારે કરે બહુ છે. વધારે છોકરો? કર્યો. છોકરો